प्रगट प्राण आधार आवो प्रभु प्रगट प्राण आधार। हे घनश्याम हवे तो घणी थई वालाजी करो ने विचार। आवो प्रभु प्रगट प्राण आधार। प्रथम सुख संपूर्ण आयपा गणता न पामीए पार। हवे हड़ाहड़ पावो छो प्रीतम अमृत दही ने आहार। आवो प्रभु प्रगट प्राण आधार। हड़ाहड़ झेर हड़ाहड़ એટલે ઝેર। હા ઝેર તમે અમને પાવશો અમૃત પાઈ અને હવે તમે ઝેર પાવશો। संकट माता में सहायता पण कीधी अनेक प्रकार। आय अवसर केम अड़दार हो छो भूधर गुण भंडार। आवो प्रभु प्रगट प्राण। जो नहीं आवो तो हवे नहीं रहे लोक में लाज लगार। हवे जो आवा समय ते में नहीं आवो तो लोक में हमारी लाज हवे नहीं देव। प्रभु नहीं पण पूरा प्रभु लोको एम कैसे प्रभु नहीं पण पूरा पाखंडी। हाँ कुसंगी जन कहे ना कुसंगी कैसे कई भगवान भगवान कई सहाय तो करे नहीं पाखंड से आओ कैसे प्रभु आ नहीं सहन था हमारा थी नहीं सहन था तमे आवो आवो आवो। मंदिर जो नहीं थाय मूड़ी में हससे लोक हजार બધા લોકો દાંત કાઢશે કે મંદિર નહીં થાય તો કે આરામ કરો આમ કરો મંદિર કરવું તો કરો જો મોટે ઓપાડા હલાતા કે આમ લોકો કહેશે પ્રભુ એ નહીં અમારે સહન થાય। બાકી તમે વનમાં મૂકશો ને બધી એ ઠંડી ગરમી સહન કરશું પણ લોકો આવું બોલશે તમારા વિશે બોલશે અમારા વિશે નહીં। જો આ સ્વામિનારાયણ આમ છે મંદિર કરવા હલાતા કાંઈ મંદિર થયું હાલો હાલો દર્શન જાય મંદિર કેવું સ્વામિનારાયણ કે આવું બોલશે લોકો। मंदिर जो नहीं थाय मूड़ी में हससे लोक हजार। मानस में पछी ऊंचे मुखे अमे एक न थाय ऊंचा पछी मानसों बच्चे अमे कई बोली नहीं सके पर ऊंचू मोटू अमे नहीं कर सके। तमे आवो वाला जल्दी आवो। कृपा निधि नथी सहायता करता महासंकट मोजार। कृष्ण हरि तमे केम उतारशो कृष्ण हरि तमे केम उतारशो पापी ने भव जड़ पार। आवो प्रभु प्रगट प्राण आधार। पापी ने केम तमे उतारशो के आप विना त्रिभुवन माय मारे अन्य नो नथी आधार। भार बीजा कोई देव देवी नो भाषे नहीं तलभार। आवो हरि प्रभु प्रगट प्राण। प्रभु तमारा विना कोई नो अमारे भार नहीं एक तमारो आधार से महाराज हो तमे नहीं आवो तो शू थाय। आवो प्रभु तमारे न करवू पड़े कोई पर कारण से तमे आम क्या रोकाई गया छो माटे जल्दी आवो जल्दी आवो जल्दी आवो प्रभु जल्दी आवो। आई बात है। आप विना त्रिभुवन में अमारे अन्य कोई नो आधार नहीं हो अन्य कोई नो आधार हमारे नहीं। हाँ भाव सहित तमने जब भजे नहीं जे गुणहीन गमार। विश्व विहारी लाल विसारी ने करे पामर पर प्यार। पामर पर तमे प्यार करो छो तो હવે આમાં શું અમારો વાંક છે। આવો મહારાજ આવો પ્રભુ આવો। વિનતી ઉચરતા જબીતી રાતે દર્શન તો યદિ ધાન ભક્તિ જાતે। ओ विनती उचरता वीती राते दर्शन न दीदा भक्ति जाते। भक्ति माता ना कुंवर दर्शन दीदा नहीं। मुनिवर मुनि ब्रह्म प्रेम आणी वड़ी विनती करी खूब राग ताणी। हाँ दर्शन दीदा नहीं
ફરીને તો રાગ તાણી પાછી પ્રાર્થના કરે છે. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દશમ કળશે ભૂમાનંદ મુનિન્દ્ર વાઘજીભાઈ સંવાદે મૂળી ગ્રામે મંદિરા આરંભ નામે 12મો વિશ્રામ. હવે ફરીને મુનિ પાછા લાંબા રાગે ઉપાડે છો. પ્રગટ ચિહ્ન પ્રભાતના થવા લાગ્યા તે હકાર, જ્યોત દીવાની ઝાંખી પડી ઝાંખી તે નક્ષત્ર માળ. જેમ જેમ અજવાળું થાય એમ જેવો ઝાંખો થાય ને આકાશમાં નક્ષત્ર માળ એટલે તારોલિયા એ પણ ઝાંખા થયા. એવી રીતથી વિનતી ઉચ્ચારતા રાગ રાગના કીર્તન કરતા વેગે વીતી ગઈ બધી રાત, પછી તો થવા લાગ્યું પ્રભાત. લાગ્યા કુરકુટ બહુ ધ્વનિ કરવા, કુકડાઓ મીના બોલવા. લાગ્યા કુરકટ બહુ ધ્વનિ કરવા, ભક્તો લાગ્યા પ્રભાતી ઉચરવા. ભક્તો તમારા જેવા એ પ્રભાતી પદ્મીને બોલવા. હા, આસપાસ વલોણા તે વાયગા, ગમ ગમ છાસુ ના વલોણા મીના થવા. હો હા, આસપાસ તો વલોણા તે વાયગા, જતા જામની માણસો જાયગા. મુનિ બ્રહ્મ તો મનમાં મુંજાય, કેમ કૃષ્ણ નકી દી સહાય. વળી વિનતી કરીને રીજાવા, લાગ્યા રાગ પ્રભાતી તે ગાવા. વળી બ્રહ્માનંદ સ્વામીઓ આવો રે આવે અવસર સંત નાઈ, વાલામાં વેલા આવો રે આવે અવસરે સંત નાઈ. આવા અવસર આવો પ્રભુ તમે. જ્યારે જ્યારે નિજ જનને પડે છે સંકટ શ્રી મહારાજ, ત્યારે તમે તત્કાળ આવો છો કષ્ટ નિવારણ કાજ. એ વાલમ વેલા આવો. સાગરમાં સતસંગે નું જ્યારે બુડવા લાગ્યું વહાણ, અહો પ્રભુ તમે જઈને ઉગાયરો. સાગરમાં વાંકાનેરના વિપ્ર જીવરામ તે પ્રેમી જનનો પ્રાણ ઉગાયરો. તમે પ્રેમી જનનો પ્રાણ. વાલમ વેલા ત્યાગી વેરાગી તે તપસ્વીઓ રૂઠા. ત્યાગી વેરાગી ને તપસ્વીઓ રૂઠા. ગોપાળ દાસ ને શેર વન વિતરણમાં એ અવસર તમે એને ઉગાયરો. જાણી સ્વજન જગદી, વાલમ વેલા આવો. પ્રભુ આવો. અસુર જને અવતાર ધરીને, અસુર જને અસુરોએ અવતાર ધરીને સંતોને દીધા દો. કૃષ્ણ હરિ તમે રક્ષણ કીધું, કૃષ્ણ હરિ તમે રક્ષણ કીધું. સર્વથા દીધું સો વાલમ વેલા આવો. એ વાલમ તમે વેલા આવો. ભક્તિ ધર્મનો પણ ભય ટાળ્યો વારે વારે બહુ વાર. આ અવસર કેમ આળસ અંગે ધારી છે ધર્મ કુમાર. ભક્તિ માતાને ધર્મ પિતાને જયારે દુઃખ આવ્યા હતા ત્યારે પણ તમે સહાય કરી હતી. તો હવે અત્યારે તમે કેમ પ્રભુ આમ શું રિહાઈ ગયા છો અમારાથી? કેમ તમે આવતા નથી? આ અવસર કેમ આળસ અંગે ધારી છે ધર્મ કુમાર. રે પ્રભુ અક્ષરધામમાં અનંત મુક્તથી વિટાઈને ત્યાં સુખ માણતા હશો તમે, અને આ લોકમાં તમને કેમ થાય આવું? નથી આવતા. પ્રભુ પણ આવો 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 મહારાજ આવો. આ શાપ જ્યારે દુર્વાસાએ દીધો
વિકળ થયા મુનિ વૃંદ એ અવસર તમે ધીરજ આપી સર્વને સુખ કંદ વાલમ વેલા આવો ભક્તજનો જ્યારે ભૂલા પડ્યા અને ઉપજા ચિત્ત ઉચાટ તે અવસર તમે જઈને બતાવી વસ્તીમાં જવાની વાત ભક્તો બધા આવતા દર્શન કરવા સંગ લઈ લે રસ્તો ભૂલા પડતા અત્યારે મારા તમે રસ્તો બતાવતા હા અત્યારે કેમ તમે નથી આવતા ત્યારે શું વાંધો પડ્યો તમને જોઈએ કામ એવા કોટિક કીધા તમે ગણતા ગણી ન શકાય લ્યો સુધ મારી લાલ વિહારી દિલમાં ધરીને દયા અત્યારે કેમ તમે નથી આવતા હા જાણો રે મારું સંકટ શ્રી જગદી શ્રીજી સંકટ જાણો રે વાત બધી આ વ્યર્થ જશે તો થાશે અધિક ઉપહાસ સત્સંગી સર્વે ઉદાસ થશે બહુ નિશ્ચય થઈને નિરાશ વાત જો બધી આ વ્યર્થ જાય સત્સંગી બહુ ઉદાસ થઈ જશે મહારાજ આ બધી તમને ખબર છે પણ હવે અમારે તમને કેવું તો પડે ને તમને બધું જાણો છો પણ ખબર નહીં ક્યાં પડદા આડા તમે આવીને બેઠા કે ખબર નહીં કઈ મૂળી વિશે મોટું મંદિર કરવું આજ્ઞા કરે છે આપ તૂટશે તે આજ્ઞા જો તમારી એ મહારાજ હું પ્રૌઢ ગણું છું પાપ તમારી આજ્ઞા જો તૂટશે તો એને મોટું પાપ ગણું છું માટે તમે પ્રભુ આવો ને હવે જલ્દી બહુ વાર થયો મંદિર લાયક પથ્થર ન મળે એકે થરે આઠા દૂરથી લાવતા દુઃખ ઘણું પડે દેવાને ન મળે દા દૂરથી લાવીએ ખરા કષ્ટ બહુ પડશે પૈસા પેલા નથી કરવું શું હા નહીં હોય તો એ નવા ઉપજાવો પાષાણ હે પરમેશ કોટી બ્રહ્માંડ કરો એક પળમાં એવા છો આપ અજય હે શ્રીજી તમે સંકટ જાણો એક વાત છે બીજી આમાં કીધું દૂરથી લાવતા દુઃખ ઘણું પડે અને દેવાને મળે નહીં દામ પૈસા નથી બરાબર હવે એક સત્ય ઘટના છે મારે ગુરુકુલ અંગેની એ તમને કહું અમદાવાદમાં મેમનગર મુકામે હજી મંદિર થતું હતું ગુરુકુલ મંદિર એટલે ગુરુકુલ એટલે પહેલાં મંદિરનો પ્રારંભ કર્યો હતો અને કામ ચાલતું હતું અને બધા ધમધોકા બાકીના માણસો કે પૈસાની ચિંતા હોય ને પૈસાની ચિંતા ગુરુ કરતા હોય પછી એને બાલસ્વામી બોલેવા બાલકૃષ્ણ આપણે કામ છે ને બંધ રાખવું પડશે બિલકુલ પૈસો નથી કે કાંઈ વાંધો નહીં સાહેબ બંધ રાખી કે હા એટલે કીધું કે હમણાં થોડાક દિવસ આપણે આ કામ બંધ રાખવું પડશે એમ છે બંધ રાખ્યું કામ અને સ્વામી ત્યાંથી આવ્યા રાજકોટ આવ્યા એટલે કેશો દ્વારા ગોવિંદ બાપાનું ઘણી વાત કરું છું એના એક મિત્ર પરસોત્તમભાઈ જોશી એ પેલા આફ્રિકા હતા પછી ઇંગ્લેન્ડ લંડન હતા અને પછી નિવૃત્ત થયા એટલે અહીંયા ગીતાનગરમાં રહેતા એ કોઈ સંતાન નહીં બે માણા પોતે રકમ જાજી એટલે એને ગોવિંદ બાપાને વાત કરી કે આટલો પૈસો મારી પાસે છે કોઈ સારું સ્થળ બતાવો ને તો ત્યાં મારે વાપરવો છે એમ તો હાલો તમને બતાવું કે લેવા સાંઈ પાસે આ ગુરુકુલમાં આવી રીતે 1 રૂપિયા બધાને ભણાવે છે આ બધું કામ કરે છે એટલે બીજું કહે તો ન કીધું ને કે તમારા બેંકના એકાઉન્ટ નંબર આપો કે નંબર આપ્યા બીજી કંઈ વાત ન કરી એટલે 4, 5, 8, 10 દી થયા ને ત્યાં બેંકવાળાનો ફોન આવ્યો કે તમારા ખાતામાં આટલા રૂપિયા આવ્યા છે 7,50,000 બધાને નવાઈ થઈ આટલા રૂપિયા એ જમાનામાં આજથી 50-48 વર્ષ પહેલાં બધા આવ્યા સાંઈ પાસે કે સામે આમ છે ફોન આવ્યો છે ભાન ન કરું હજી આવ્યા કાંઈ ખબર નહીં પછી 2-3 દી થયા એટલે પાછા ઓલા આવ્યા એ કે સામે કોઈ રકમ 7,50,000 નાખે આવી ગઈ કે
એ કે તમે નાખ્યા છે કે હા અહીંયા તમે બધા વિચાર કરી ક્યાંથી આવ્યા કોને નાખ્યા ક્યાંથી આવ્યા કોને એવા વિચાર કરી દીધી એ કે મારી પાસે આટલી રકમ હતી એટલે મને એમ થયું કે આવા સારું તમે કામ કરો છો તમને આપી દીધી આ એક પરચો અને ચમત્કાર પણ કહેવાય બીજાને આ કોઈ બનાવટ નથી ઉપજાવેલી વાત નથી પણ રિયલીને આપ્યા હતા સાચી વાત અને પછીથી એ કાયમ આ સમયે કથા થાય ને દરરોજ પવિત્ર બ્રાહ્મણ ભણેલા સંસ્કૃત વિદ્વાન સારા સમજો એટલે તરત થઈ ગયું ના આ વાત સાચી છે અને હવે છેલ્લી અવસ્થામાં દાન તો મેં કર્યું પણ ભજન કરવા જેવું છે પછી ભજન કરી અને જીવન સાર્થક બનાવ્યું હા એટલે અહીંયા કહે છે પૈસો નથી બ્રહ્માંડ સ્વામી કહે છે હા બધું જ આવશે ચિંતા કરવામાં બ્રહ્માનંદ સ્વામી કે ચિંતા કરવામાં તમે કઈ હા દુષ્ટ દીધું ઝેર મુક્ત મુનિને તમે ઉગાડ્યા તે ઠામ તો તમે કેમ નથી નહીં કરો મારી સહાયતા ઘનશ્યામ શ્રીજી સંકટ મારું તમે જાણો